માં શક્તિની આરાધના કરવાનો પાવન પર્વ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। માતાને શીશ નમાવીને પ્રાપ્ત કરી ધન્યતા। માતાના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। કેટલાક ભક્તોએ નવરાત્રિમાં વરસાદ ન આવે તેવી પણ માતાને અરજી કરી છે। અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરના આ દ્રશ્ય છે કે જ્યાં માતાને શીશ ઝુકાવીને નમન કરી અને સુખ સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી છે। આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે માં શક્તિની આરાધના કરવાનું પાવન પર્વ ભદ્રકાળી માતાના મંદિરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ વખતે વરસાદ વિઘ્ન બનીને આવવાનો છે, ત્યારે લોકોએ પણ અરજ કરી કે આ વખતે વરસાદ ન પડે। આજથી નવરાત્રિની શરૂઆત, આસો મહિનાની આ નવરાત્રિની શરૂઆત થતાં પૂજા અર્ચનાના દિવસોની પણ શરૂઆત થઈ છે અને માટે આજથી આ મંદિરોની અંદર જે લોકોની ભીડ છે, ભક્તોની ભીડ છે, તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જે પ્રકારના આ દ્રશ્યો લાલ દરવાજા ભદ્રકાળી મંદિર કે જ્યાં મહિલા પુરુષો તમામ ભક્તો જે છે તે અહીંયા કતારોમાં લાગ્યા છે, કારણ કે આજથી આજે આસો મહિનાની નવરાત્રિની શરૂઆત થઈ છે। જે નવરાત્રિમાં લોકો ભક્તિમય બનતા હોય છે, માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે, વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે। આ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે આ મંદિરોમાં આ લોકોની લાઈન, કતારો જે છે તે જોવા મળી છે। બેન, શું કહેશો, આજથી નવરાત્રિની શરૂઆત, મંદિરોમાં પણ ભીડ છે? ખૂબ ભીડ છે। માતાજીનું શત હોય, બધાને બોલાવે છે અને બધાની નવરાત્રિ બહુ સરસ જાય એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ। નવરાત્રિની પણ તૈયારીઓ કરી હશે? ખૂબ, રોજ જવાનું। ક્યાં જવાનું પણ? પાર્ટી પ્લોટ કે શેરી ગરબા? શેરી ગરબા। શેરી ગરબા। શેરી ગરબા કેમ? ઓરિજિનલ શેરી गरबा, पार्टी प्लॉट नहीं। क्या आप माता से क्या मांगने वाले बात? बस सबका आशीर्वाद ही चाहिए। माता का आशीर्वाद देते सबसे अच्छी चीज़ है, और क्या चाहिए। બેન, ક્યાંથી આવ્યા છો? અહીંયા અમદાવાદથી જ, અમદાવાદ। વાડા જ ઉસ્માનપુરાથી ખાસ દર્શન કરવા આજે? સ્પેશિયલ દર્શન કરવા દર નોરતામાં આવીએ છીએ, 9 દિવસ અમે। શું માતાને પ્રાર્થના શું હોય? બસ એ જ કે ભાઈ બધાને એકદમ સ્વસ્થ રાખે અને એકદમ સરસ રીતે રહે અમારી નોરતા આ વખતેના, કેમ કે અંબાલાલ ભાઈની આગાહી છે ને વરસાદની એટલે। તમારે શું કહેવું છે બેન?